નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન, પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ જીવ વિજ્ઞાનના પ્રકરણ વિશે અભ્યાસ કરી ગયા છીએ અને એમાં આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો કે સજીવ કોને કહેવાય. તો સજીવ કે જે હલનચલન કરી શકે છે, વિચારી શકે છે, બોલી શકે છે, પ્રજનન કરી શકે છે અને પોતાના જેવો નવા સજીવનું નિર્માણ કરી શકે છે અને સાથે સાથે વૃદ્ધિ પણ પામે છે. જ્યારે નિર્જીવની વાત કરીએ તો નિર્જીવ જે છે વૃદ્ધિ પામતો નથી, પ્રચલન કરી શકતો નથી, વિચારી શકતો નથી, બોલી શકતું નથી કે એના જેવા નવા સજીવ જે છે એનું નિર્માણ કરી શકતો નથી. તો આ પ્રકરણ જે છે એમાં આપણે સજીવોમાં વિવિધતા જે છે એટલે કે જેમાં સજીવમાં આપણે કોનો સમાવેશ કરીએ છીએ? વનસ્પતિ અને પ્રાણીઓનો. તો આપણે શા માટે સજીવનું વર્ગીકરણ એટલે કે આપણે શા માટે સજીવનું વર્ગીકરણ કરીએ છીએ? તો પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવ જાતિઓ આવેલી છે અને તેમાં અમાપ વિભિન્નતાઓ રહેલી છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ બધી જ વિભિન્નતાઓ જે છે એનો અભ્યાસ કરવો કેવો છે? મુશ્કેલ છે. તો માટે સજીવોના સરળ અને સગવડ અભ્યાસ માટે સજીવોના સમૂહ બનાવવામાં આવે છે. માટે તેમનું એટલે કે સજીવોનું વર્ગીકરણ કરવું જરૂરી બન્યું છે. તો અહીંયા આપણે આ પ્રકરણના અંદર પ્રાણીઓનો અભ્યાસ કરીશું એટલે કે પ્રાણીઓનું વર્ગીકરણ. તો એના પહેલા પ્રાણી સૃષ્ટિના લક્ષણો આપણે જોઈએ તો બહુકોષીય, એકકોષીય અને વિષમપોષી સજીવો જે છે પ્રાણીઓના અંદર એનો સમાવેશ થાય છે. પ્રાણીઓમાં આપણે જોઈએ તો એમાં કોષ દિવાલ હોતી નથી અને પ્રાણીઓ જે છે એ પ્રચલન કરી શકે છે. પ્રાણીઓની અંદર વાત કરીએ છીએ તો તેની શરીર રચના અને વિભેદીકરણના કારણે પ્રાણીઓનું છિદ્રકાયથી સસ્તન સુધી તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રાણી વર્ગીકરણ જોઈએ તો પ્રાણીઓનું વર્ગીકરણ. તો પ્રાણીઓનું વર્ગીકરણના અંદર તમે એક આ કોષ્ટક જોઈ શકો છો. આ કોષ્ટક પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે પ્રાણીઓનું શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે. તો અહીંયા પ્રાણીનું વર્ગીકરણ જે છે એ તમારા પુસ્તકના અંદર પ્રકરણ પૂર્ણ થાય એની પાછળ એક આખો પેજના અંદર પ્રાણી વર્ગીકરણ આપેલું છે. તો તમે એ પ્રાણી વર્ગીકરણ જે છે એ લખીને અને એક વખત વાંચીને તૈયાર કરજો. તો હવે આપણે પ્રાણી વર્ગીકરણ જોઈએ તો પ્રાણીઓમાં બે પ્રકારે એનું પહેલું વર્ગીકરણ કરેલું છે: કોષ સ્તરીય આયોજનના કારણે અને પેશી સ્તરીય આયોજનના કારણે. કોષ સ્તરીયમાં જોઈએ છે છિદ્રકાય, તો છે એનું વૈજ્ઞાનિક નામ છે પોરીફેરા. પેશી સ્તરીય આયોજન જે છે તેમાં 3 ભાગે એનું વિભાજન થાય છે: અધિસ્તરીય અને કોષ્ઠીય સ્તર વચ્ચે દેહ ગુહા હોતી નથી. એટલે એને જેમાં દેહ ગુહા ના હોય એને અદેહકોષ્ઠી સજીવો કહેવામાં આવે છે. જેમાં ઉદાહરણ તરીકે છે કોષ્ઠાંતરી, જેનું વૈજ્ઞાનિક નામ છે સિલેન્ટ્રેટા. બીજામાં જોઈએ કૂટદેહકોષ્ઠી, જેમાં ઉદાહરણ તરીકે સૂત્રકૃમિ, જેનું વૈજ્ઞાનિક નામ છે નિમેટોડા. દેહકોષ્ઠી તેમાં 2 ભાગમાં એનું વર્ગીકરણ કરેલું છે. ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભસ્તરના કોષો વિકસે છે. એમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ તો 3 છે: નુપુરક, સંધિપાદ અને મૃદુકાય. તો નુપુરક તો એને કહેવાય એનિલીડા, સંધિપાદ તો એને કહેવાય ઓર્થોપોડા, મૃદુકાય તો એને કહેવાય છે મોલુસ્કા. તો આ રીતે આ એના વૈજ્ઞાનિક નામ છે. અને ફરીથી ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભસ્તરના કોષો વિકસે છે. એમાં 3 ઉદાહરણ આપણે ભણવાના છીએ. એવી રીતે અંતઃગર્ભસ્તરમાંથી દેહ કોષનું નિર્માણ કોથળી રૂપે થાય છે. ફરીથી અંતઃગર્ભસ્તરમાં દેહ કોષનું જે નિર્માણ થાય છે કયા સ્વરૂપે થાય છે? કોથળી રૂપે. તેમાં 2 ભાગે વર્ગીકરણ કરેલું છે: અમેરુદંડી અને મેરુદંડી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જગ્યા ન હોવાથી આપણે આ ભાગ જે છે અહીંયા લખેલો છે. એટલે તમારે
આ આખું વર્ગીકરણ જે છે આને તમારે નીચે સમજી અને આખું વર્ગીકરણ ભણવાનું છે. તો અહીંયા આપણે ફરીથી અંતઃગર્ભ સ્તરમાંથી દેહકોષનું નિર્માણ કોથળી રૂપે થાય છે. તેમાં અહીંયા આપણે બે પ્રકાર લખ્યા છે, અમેરુદંડી અને મેરુદંડી. એ કોના પ્રકાર છે? દેહકોષ્ઠી સજીવોમાં. તો અમેરુદંડી જેમાં મેરુદંડની ગેરહાજરી હોય, એમાં ઉદાહરણ તરીકે છે સૂળ ત્વચી, જેનું વૈજ્ઞાનિક નામ છે એકિનોડર્મેટા. એકિનોડર્મેટા. એવી રીતે મેરુદંડી, તો મેરુદંડની હાજરી, તો એમાં છે મેરુદંડધારી, જેને કહેવાય મેરુદંડી કોર્ડટા. એનું શું છે? વૈજ્ઞાનિક નામ. હવે મેરુદંડી જે છે એમાં કેટલા ભાગમાં વર્ગીકરણ કરેલું છે? 2. માત્ર ડિંબાવસ્થા સુધી મેરુદંડ હાજર હોય, પરંતુ તે ઘણા પ્રાથમિક છે. ડિંબાવસ્થા સુધી જ મેરુદંડની હાજરી હોય, તો એમાં ઉદાહરણ તરીકે છે પ્રમેરુદંડી, પ્રોટોકોર્ડેટા. એનું શું છે? વૈજ્ઞાનિક નામ. પુખ્તાવસ્થા મેરુદંડનું કરોડસ્તંભ કે પૃષ્ઠવંશમાં રૂપાંતરણ થાય છે. બીજા ભાગમાં જે વર્ગીકરણ કરેલું છે એમાં પુખ્તાવસ્થામાં મેરુદંડનું કરોડસ્તંભ કે પૃષ્ઠવંશમાં રૂપાંતરણ થાય છે. એમાં આપણે જોઈએ છે તો પૃષ્ઠવંશી, જેને કહેવાય વર્ટિબ્રેટા. હવે પૃષ્ઠવંશી જે છે એને કેટલા ભાગમાં એનું વર્ગીકરણ કરેલું છે? તો 5. તો પૃષ્ઠવંશીમાં માછલી, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. અને નીચેનું નામ આપણે જોઈએ છીએ, વૈજ્ઞાનિક નામ છે તો માછલી તો લખ્યું છે પાઇસિસ, ઉભયજીવી તો ઓમ્ફીબિયા, સરીસૃપ તો રેપ્ટિલિયા, વિહગ એવસ અને સસ્તન તો મેમોલિયા. તો આમ પ્રાણીઓનું વર્ગીકરણ જે છે શરીર રચના અને વિભેદીકરણના કારણે છિદ્રકાયથી સસ્તન સુધી પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાણીનું વર્ગીકરણ જે આપેલું છે એ ફરીથી તમારું પ્રકરણ પૂર્ણ થાય એની પાછળના પેજના અંદર આખું પ્રાણી વર્ગીકરણ આપેલું છે. તો આ રીતે આ પ્રાણી વર્ગીકરણ જે છે એમાં હવે આપણે જે છે સ્ટેપ બાય સ્ટેપ જે છે એનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે સૌ પ્રથમ જોઈએ છે કોષસ્તરીય આયોજનના આધારે છિદ્રકાય. પ્રાણી વર્ગીકરણમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સજીવોનું વર્ગીકરણ માટે સૌથી મૂળભૂત લક્ષણ કયું હોઈ શકે? તો પહેલું છે નિવાસસ્થાન અને બીજું છે કોષાંતરીય રચના. તો કોષીય રચનાના આધારે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો તેમજ વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ થઈ શકે છે. તો પ્રાણી વર્ગીકરણમાં આપણે સૌ પ્રથમ જોયું હતું તેના 2 ભાગમાં વિભાજન કરેલું છે, એટલે કે 2 ભાગમાં એનું વર્ગીકરણ કરેલું છે, કોષસ્તરીય આયોજન અને પેશી સ્તરીય આયોજન. તો અહીંયા આપણે કોષસ્તરીય આયોજનમાં ઉદાહરણ તરીકે જોયું હતું છિદ્રકાય, જેનું વૈજ્ઞાનિક નામ શું છે? પોરીફેરા. તો આપણે આમાં પ્રશ્ન આ રીતે 3 ગુણમાં તમને પૂછી શકાય છે. છિદ્રકાય સમુદાયના લક્ષણો ઉદાહરણ સહિત લખો. તો વર્ગીકરણ કરવા માટે સજીવોનું મૂળભૂત લક્ષણમાં એક તો એનું નિવાસ સ્થાન જોવામાં આવે છે અને એક એની કોષીય રચનાના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો એમાં આપણે છિદ્રકાય વિશે અભ્યાસ કરીએ તો છિદ્રકાયનો અર્થ છિદ્રયુક્ત શરીર. આ પ્રાણીઓ જે છે એના શરીર જે છે કેવા છે? છિદ્રયુક્ત. એના આધારે આ પ્રાણીઓ જે છે એને કયા સમુદાયના પ્રાણી કહેવાય? તો છિદ્રકાય. તો આપણે એના લક્ષણોમાં જોઈએ છીએ. પહેલું છે વસવાટ. મોટા ભાગે દરિયાઈ, થોડાક મીઠા પાણીમાં જોવા મળે છે. તો મોટા ભાગે શેમાં જોવા મળે છે? દરિયામાં, અને થોડા મીઠા પાણીના અંદર જોવા મળે છે. શરીર રચના. તો શરીર બહુકોષી છતાં અત્યંત સરળ રચના ધરાવે છે. એટલે કે આ પ્રાણી જે છે એનું શરીર જે છે એ બહુકોષીય છે, છતાં તે રચના કેવી ધરાવે છે? સરળ. પ્રચલન. એ અચલિત પ્રાણી છે. આગળ આપણે પ્રાણી સૃષ્ટિના લક્ષણોમાં જોઈ ગયા હતા કે મોટાભાગના પ્રાણીઓ જે છે એ પ્રચલન કરી શકે છે. તો એમાં પ્રચલનમાં અહીંયાની વાત કરીએ છીએ તો તે અચલિત પ્રાણી છે. એટલે કે આગળ વાંચી જઈએ. કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે. પ્રચલન એકમનો અભાવ છે. એટલે કે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે
તો એ પ્રચલન કરી શકતું નથી. એટલે આપણે લક્ષણોમાં મોટા ભાગના પ્રાણીઓ, બધાની જ વાત નથી કરી, પણ મોટા ભાગના પ્રાણીઓ પ્રચલન કરી શકે છે. પણ અહીંયા છિદ્રકાયની વાત કરીએ છીએ તો આ પ્રાણીના આ સમુદાયના પ્રાણીઓ જે છે પ્રચલન કરી શકતા નથી. એટલે કે પ્રચલન એકમનો શું હોય છે? અભાવ હોય છે. તો પછી એક જગ્યાથી બીજી જગ્યાએ કેવી રીતે જઈ શકતા હશે? તો એના માટે આ પ્રાણી કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે. એનો મતલબ એમ કે કોઈ પ્રાણી જે છે એના શરીર પર એ ચોંટી જતા હશે અને એ પ્રાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે. તો આ રીતે તે અચલિત પ્રાણી છે અને કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે અને પ્રચલન એકમનો શું છે? અભાવ છે. કંકાલ જોઈએ છીએ તો શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. એટલે કે એનું શરીર જે છે એ કંકાલ, એમાં બી કેવું કે શરીર એનું કઠણ છે અને આવરણ કે શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. નલિકા તંત્ર, તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલા છે. એટલે તો આપણે એને કયા સમુદાયનું પ્રાણી કહીએ છીએ? છિદ્રકાય. તો તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલા છે. છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. નલિકા તંત્ર દ્વારા શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. તો જેમ આપણી વાત કરીએ છીએ તો આપણે ખોરાકના વહન માટે જેમ અન્ન નળી આવેલી છે, બરોબર, આપણે શ્વસન નાક દ્વારા કરીએ છીએ. તો આ પ્રાણીઓ જે છે એમાં પાણી, ખોરાક અને ઓક્સિજન માટે એક જ તંત્ર કાર્ય કરે છે. કયું? નલિકા તંત્ર. અને એ નલિકા તંત્ર જે છે છિદ્રો, આ પ્રાણીના શરીરના જે છિદ્રો છે એ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે આ રીતે છિદ્રો હશે તો એ છિદ્ર દ્વારા આ રીતે એક નલિકા દ્વારા એ બહારથી જ ખોરાક, ઓક્સિજન, બરોબર, પાણી ગ્રહણ કરતા હશે અને શરીરના અંદર એ દાખલ થતા હશે. તો આ રીતે તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલા છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. નલિકા તંત્ર દ્વારા શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ યુપ્લેક્ટેલિયા, સાયકોન અને સ્પોન્જીલા. તો તમને એક ગુણમાં પણ આમાંથી ઉદાહરણ પૂછી શકાય છે કે યુપ્લેક્ટિયા એ કયા સમુદાયનું પ્રાણી છે? તો છિદ્રકાય. એવી રીતે સાયકોન કયા સમુદાયનું પ્રાણી છે? સ્પોન્જીલા કયા સમુદાયનું પ્રાણી છે? અથવા તો છિદ્રકાય સમુદાય પ્રાણીનું એક ઉદાહરણ આપો. તો તમે આમાંથી ગમે તે એક ઉદાહરણ આપી શકો અને 3 ગુણમાં તમને આખો પ્રશ્ન પૂછી શકાય છે કે છિદ્રકાય સમુદાયના લક્ષણો ઉદાહરણ સહિત લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે છિદ્રકાય પ્રાણીઓ સમુદાય વિશે અભ્યાસ કરી ગયા. તો અહીંયા છિદ્રકાય પ્રાણીઓ જે છે એમાં ઉદાહરણ આપેલું છે યુપ્લેક્ટેલિયા, સાયકોન અને સ્પોન્જીલા. તો એક ગુણમાં પૂછી શકાય છે. દાખલા તરીકે યુપ્લેક્ટિયા ખાલી જગ્યા પ્રાણી છે તો શું છે? સછિદ્ર સમુદાયનું પ્રાણી. અથવા તો સ્પોન્જીલા જે છે એ ખાલી જગ્યા પ્રાણી છે તો છિદ્રકાય પ્રાણીઓ અથવા તો સછિદ્ર સમુદાયનું પ્રાણી છે. અથવા તો સછિદ્ર સમુદાય પ્રાણીના ઉદાહરણ આપો તો યુપ્લેક્ટેલિયા, સાયકોન અને સ્પોન્જીલા. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ છીએ તો પ્રાણીઓનું વર્ગીકરણમાં આપણે પ્રાણી જે છે એનું 2 સમૂહમાં વિભાજન જોયું. સૌપ્રથમ કોષી સ્તરીય આયોજન અને પેશી સ્તરીય આયોજન. તો કોષી સ્તરીયમાં આપણે ભણી ગયા છિદ્રકાય. હવે પેશી સ્તરીય આયોજન જે છે એનું પણ 3 ભાગમાં વિભાજન કરેલું છે. એટલે કે 3 ભાગમાં એ વર્ગીકૃત છે: અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. તો એમાં આપણે ભણીએ છીએ અદેહકોષ્ઠી કે જેમાં અધિસ્તર અને કોષ્ઠીય સ્તર વચ્ચે દેહ ગુહા હોતી નથી. એમાં આપણે 2 ઉદાહરણ ભણવાના છે: કોષ્ઠાંતરી અને પૃથુકૃમિ. તો આપણે જોઈએ છીએ કોષ્ઠાંતરી, જેને કહેવાય સિલેન્ટ્રેટા. એનું શું છે? વૈજ્ઞાનિક નામ. તો ટૂંકનો તમને પૂછી શકાય છે કોષ્ઠાંતરી સમૂહ અથવા તો કોષ્ઠાંતરી સમૂહના લક્ષણો જણાવો. તો કોષ્ઠાંતરી સમૂહના પ્રાણીઓ કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર અથવા તો પોલાણ ધરાવે છે. કોષ્ઠાંતરી નામ શેના કારણે છે?
તો આ સમૂહના જે પ્રાણીઓ છે એ કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે, માટેનું નામ શું આપ્યું છે? કોષ્ઠાંત્રી. લક્ષણો જોઈએ છીએ તો વસવાટ. મોટાભાગના પ્રાણીઓ દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસ કરે છે. આ વિધાન એવું છે કે જે મોટાભાગના પ્રાણીઓના જે લક્ષણો આપણે ભણવાના છીએ એમાં હશે જ. એટલે આ વિધાન જે છે એ તમારે યાદ રાખી અને લખી દેવું. ટૂંક નોંધ પૂછાય કે લક્ષણો પૂછાય તો તમે એમાંથી એક ગુણ પણ મેળવી શકો છો. શરીર રચના. તેમનું શરીર બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમ 2 સ્તરોથી બનેલું હોય છે. શરીર રચના પેશીય સ્તરનું આયોજન ધરાવે છે. તો આપણે હાલ જ વાત કરી કે આપણે પેશીય સ્તર આયોજનના અંદર જે છે એનું વિભાજન જે છે 3 ભાગમાં કરેલું છે: અદેહ કોષ્ઠી, કૂટદેહ કોષ્ઠી અને દેહ કોષ્ઠી. એમાંથી આપણે અદેહ કોષ્ઠી વિશે ભણીએ છીએ. તો અદેહ કોષ્ઠી સજીવ ધરાવતા જે પ્રાણીઓ જે છે એમના અંદર પેશીય સ્તરનું આયોજન જોવા મળે છે. આગળ જોઈએ છે સ્વરૂપ. તો કેટલાક જાતિઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રા, એકાકી સ્વરૂપે, જ્યારે કેટલીક જાતિઓ, ઉદાહરણ તરીકે પ્રવાળ, સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે. તો સજીવો જે છે એનું વર્ગીકરણ જે છે એનું પ્રારંભિક લક્ષણ શું હોઈ શકે? તો સજીવના વર્ગીકરણનું પ્રારંભિક લક્ષણ કે જે આધાર તરીકે ગણવામાં આવે છે એમાં છે સ્વરૂપ અને બીજું છે સંરચના. તો સ્વરૂપના આધારે આપણે જોઈએ છીએ તો કેટલીક જાતિઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રા, કયા સ્વરૂપે જોવા મળે છે? એકાકી સ્વરૂપે. જ્યારે ઉદાહરણ તરીકે પ્રવાળ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે. તો સમૂહમાં એક કરતાં વધારે હોય તો આપણે એને, એક કરતાં વધારે સભ્યો હોય તો આપણે સમૂહ કહીએ છીએ. તો એવી રીતે અહીંયા પ્રવાળ જે છે એ સમૂહમાં જોવા મળે છે, જ્યારે હાઇડ્રા જે છે એકાકી સ્વરૂપે, એકલા એનું અસ્તિત્વ જે છે એકલું બી હોઈ શકે, બરોબર, 1 કે 2 સંખ્યામાં હોય પણ સમૂહમાં જોવા મળતી નથી. વિશિષ્ટતા. તેઓ ડંખ કોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. તો પરીક્ષામાં એક ગુણમાં પણ પૂછી શકાય છે કે કયા સમુદાયના પ્રાણીઓ જે છે ડંખ કોષો ધરાવે છે? તો કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ ડંખ કોષો ધરાવે છે. તો ફરીથી વિશિષ્ટતા આ રીતે પણ પૂછી શકાય છે કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીની વિશિષ્ટતા શું છે? તો તેઓ ડંખ કોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. આ ડંખ કોષોના કારણે, એટલે ડંખ કોષોમાં ડંખાગીક આવેલી હોય અને એની અંદર જે છે ટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય ભરેલું હોય, જે અન્ય પ્રાણીથી બચવા માટે આ પ્રાણીઓ એટલે કે હાઇડ્રા છે, જેલીફિશ છે, પ્રવાળ છે, સમુદ્રફૂલ એ ડંખ કોષોમાંથી ઝેરી દ્રવ્ય જે છે એ મુક્ત કરે છે. એટલે શું થાય? સામે રહેલું પ્રાણી જે છે એનાથી એનું રક્ષણ થાય એમ. તો આ રીતે ડંખ કોષોમાં ડંખાગીકા જે છે એમાં ટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય આવેલું હોય છે, જેના કારણે તે દુશ્મન પ્રાણીથી પોતાનો શું કરે છે? બચાવ કરે છે. તો આ રીતે વિશિષ્ટતા એ છે કે આ પ્રાણીઓ ડંખ કોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. ઉદાહરણ તરીકે છે હાઇડ્રા, જેને કહેવાય જળવ્યાળ, જેલીફિશ, પ્રવાળ જેને પરવાળા પણ કહેવાય, અને સમુદ્રફૂલ. તો પરીક્ષામાં એક ગુણમાં પણ પૂછી શકાય છે કે સમુદ્રફૂલ કયા સમુદાયના પ્રાણીનું ઉદાહરણ છે? તો કોષ્ઠાંત્રી. જેલીફિશ કયા સમુદાયના પ્રાણીનું ઉદાહરણ છે? તો કોષ્ઠાંત્રી. અથવા તો કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીના 2 ઉદાહરણ આપો તો તમે લખી શકો જેલીફિશ, પરવાળા, સમુદ્રફૂલ અથવા તો હાઇડ્રા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને 3 ગુણના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. કોષ્ઠાંત્રી સમૂહના લક્ષણો જણાવો અથવા તો ટૂંક નોંધ કોષ્ઠાંત્રી સમૂહ. વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ઠાંત્રી સમુદાય વિશે અભ્યાસ કરી ગયા. એના 2 ઉદાહરણ છે હાઇડ્રા અને સમુદ્રફૂલ. પરીક્ષામાં તમને એક ગુણમાં પૂછી શકાય છે ડંખ કોષો ધરાવતો પ્રાણી સમુદાય કયો છે? તો શું કહી શકાય? કોષ્ઠાંત્રી. તો આ રીતે બીજો પણ પૂછી શકાય પ્રશ્ન, કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ આપો તો હાઇડ્રા અને સમુદ્રફૂલ. અદેહ કોષ્ઠીમાં જ આપણે બીજું ઉદાહરણ લઈએ છીએ પૃથુકૃમિ.
જેને કહેવાય પ્લેટીહેલ્મિન્થીસ. એનું વૈજ્ઞાનિક નામ છે પ્લેટીહેલ્મિન્થીસ. પ્રાણી ઉદ્વિકાસના સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ સમજાવો. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે, અથવા ટૂંક નોંધ પૃથુકૃમિ સમજાવો. તો પ્રાણી ઉદ્વિકાસના સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કયા છે? તો પૃથુકૃમિ સમૂહના છે. આવું એક ગુણમાં પણ પૂછી શકાય છે કે પ્રાણી ઉદ્વિકાસના સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કયા સમૂહના છે? તો પૃથુકૃમિ. લક્ષણો જોઈએ છે. 1. વસવાટ. મીઠા પાણી કે અન્ય યજમાન શરીરમાં, એટલે કે મીઠા પાણીમાં જોવા મળે છે અથવા તો અન્ય પ્રાણીના શરીરમાં એ યજમાન તરીકે જોવા મળે છે. જીવન પદ્ધતિ. મુક્તજીવી, ઉદાહરણ તરીકે પ્લેનેરિયા. અંતઃપરોપજીવી, ઉદાહરણ તરીકે યકૃતકૃમિ. તો અંતઃપરોપજીવી એટલે કે જે અન્ય શરીરના અંદર દાખલ થઈ અને પોતાનું એટલે કે અન્ય શરીરમાં દાખલ થઈ અને એમાંથી એ પોષણ મેળવે, એને અંતઃપરોપજીવી કહેવાય. અને આ મુક્તજીવી, ઉદાહરણ તરીકે પ્લેનેરિયા. જ્યારે કેટલાક કેવા હોય છે? અંતઃપરોપજીવી, ઉદાહરણ તરીકે યકૃતકૃમિ. દેખાવ. તેમના શરીર પૃષ્ઠ વક્ષ બાજુએ ચપટા કે પૃથુ હોવાથી તેમને ચપટાકૃમિ કે પૃથુકૃમિ કહે છે. પૃથુકૃમિને ચપટાકૃમિ પણ કહે છે. કેમ? તો એમનું શરીર જે છે પૃષ્ઠ અને વક્ષ બાજુએ કેવું હોય છે? ચપટું. દાખલા તરીકે આ એક ડસ્ટર છે, તો આ ભાગ દાખલા તરીકે આપણે આગળનો કહીએ તો આને પૃષ્ઠ કહીએ, તો પાછળ શું છે? વક્ષ. તો આ રીતે પૃષ્ઠ અને વક્ષ બંને બાજુ કેવા હોય છે? ચપટા. કેવા હોય છે? ચપટા હોય છે. એટલે આવા પ્રાણીઓ જે છે ને ચપટાકૃમિ કે પૃથુકૃમિ પણ કહે છે. આયોજન. તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે. સુવ્યવસ્થિત અંગ વ્યવસ્થા હોય છે. એટલે કે પેશીઓ જોડાઈને આપણે જાણીએ છીએ કોષોના સમૂહને પેશી કહે છે. પેશી જોડાઈ અને અંગનું નિર્માણ કરે છે. તો આ રીતે અહીં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે. એટલે કે સુવ્યવસ્થિત અંગ વ્યવસ્થા આમાં જોવા મળે છે. શરીર રચના. પ્રાણીઓનું શરીર 3 સ્તરોનું કોષીય સંરચનામાં વિભેદિત થાય છે. આથી આ પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય કહે છે. એટલે આપણે હાલના કહી સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય. તો ત્રિગર્ભસ્તરીય કેમ? તો આ પ્રાણીઓનું શરીર 3 સ્તરોની કોષીય સંરચનાઓમાં વિભેદિત થાય છે. આથી આ પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પણ કહે છે. સમમિતિ. તેમનું શરીર જમણી અને ડાબી બંને બાજુએ સમાન સંરચના ધરાવે છે. અર્થાત દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. એટલે જેમ કે પૃષ્ઠ અને વક્ષ બાજુ આપણે હાલ ચપટું કીધું, એવી રીતે બંને બાજુ જે છે સમાન રચના ધરાવે. જેમ તમને અહીંયા દેખાય છે આ લંબચોરસ, તો અહીંયા પાછળ બી લંબચોરસ જ છે. તમે જો બંને બાજુ સમાન રચના જ છે. તો એવી રીતે આ પ્રાણીઓનું શરીર જે છે પૃષ્ઠ અને વક્ષ બાજુ ચપટું, અને ઉપરાંત પૃષ્ઠ અને વક્ષ તેમનું શરીર જે છે જમણી અને ડાબી બંને બાજુએ સમાન સંરચના ધરાવે છે. પૃષ્ઠ અને વક્ષ બાજુ ચપટું હોય અને જમણી ડાબી બાજુએ કેવી રચના ધરાવે છે? સમાન સંરચના. અર્થાત તે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. દ્વિપાર્શ્વસ્થ એટલે કે બંને બાજુ જમણી અને ડાબી બંને બાજુએ કેવી રચના ધરાવે છે? સમાન સંરચના ધરાવે છે. દેહ ગુહા. સાચી શરીર ગુહાનો અભાવ છે. હાલ આપણે આ પ્રાણીઓ કયા સમુદાયને ભણીએ છીએ? અદેહકોષ્ઠી. એટલે દેહ કોષ્ઠ હોય પરંતુ સાચી શરીર ગુહાનો શું હોય છે? અભાવ. દેહ કોષ્ઠ હોય છે પરંતુ જે દેહ કોષ્ઠ દેખાવો જોઈએ બરોબર એવો દેહ કોષ્ઠ આમાં જોવા મળતો નથી. સાચી શરીર ગુહાનો શું હોય છે? એના અંદર અભાવ હોય છે. ઉદાહરણ તરીકે પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટી કીડો. તો આ રીતે એક ગુણમાં પણ પૂછી શકાય છે. પટ્ટી કીડો કયા સમુદાયનું પ્રાણી છે? તો પૃથુકૃમિ. અથવા તો પટ્ટી કીડાને ચપટાકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. સાચું કે ખોટું? તો આપણે જાણીએ છીએ કે પટ્ટી કીડાને ચપટાકૃમિ બી કહેવાય. કેમ? પૃથુકૃમિ ચપટાકૃમિ કહી શકાય કે ના? એ રીતે યકૃતકૃમિ કોનું ઉદાહરણ છે? તો પણ પૃથુકૃમિનું. પ્લેનેરિયા પણ પૃથુકૃમિનું. તો આ રીતે સૌ પ્રથમ જે છે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે કયા સમૂહના પ્રાણી છે? તો પૃથુકૃમિ. તો આ રીતે તમને 3 ગુણના કે 4 ગુણના અંદર આ પ્રશ્ન જે છે
પૂછી શકાય છે અને એક ગુણના અંદર ઉદાહરણ જે છે એમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓના લક્ષણો વિશે અભ્યાસ કરી ગયા. એમાં ઉદાહરણ આપ્યું છે પ્લેનેરિયા, યકૃત કૃમિ અને પટ્ટી કીડો. તો તમને પરીક્ષામાં પૂછી શકાય છે જ્યોત કોષયુક્ત નલિકા ધરાવતા પ્રાણીઓ ખાલી જગ્યા સમુદાયના છે તો પૃથુકૃમિ. એ જ રીતે પ્રશ્ન બીજો પણ પૂછી શકાય છે કે પ્રાણી સૃષ્ટિમાં પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કયા સમુદાયના છે તો પણ પૃથુકૃમિ સમુદાયના. તો આ રીતે પ્લેનેરિયા, યકૃત કૃમિ અને પટ્ટી કીડો જે છે એ શેના ઉદાહરણ છે તો પૃથુકૃમિ પ્રાણીઓના. આ રીતે ગુણમાં પણ પૂછી શકાય પૃથુકૃમિ પ્રાણીઓના ઉદાહરણ આપો.